Okay, good morning. Today we are discuss a next phase of for the unit 1. આજે આપણે ડિફરન્ટ ડેફિનેશનો જોવાની છે રિલેટેડ ટુ ધ ડિફરન્ટ ટર્મ્સ ફોર એસી સપ્લાય એન્ડ અ ડીસી સપ્લાય. તો સૌથી પહેલી ડેફિનેશન છે એમ્પ્લિટ્યૂડ અથવા તો મેક્સિમમ વેલ્યુ. રાઈટ. તો હવે તમે બધા જાણો છો કે સાઇન વેવ જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે. તો જ્યારે સાઇન વેવને તમે આઈડેન્ટિફાઈ કરો છો તો સ્ટાર્ટિંગ ફ્રોમ ઝીરો, તો તમે લોકો જાણો છો સાઇન ઝીરોની વેલ્યુ જે છે એ ઝીરો છે. સાઇન મેક્સિમમ ક્યારે થશે? એટ ધ એંગલ ઓફ 90 ડિગ્રી. તો સાઇન 90 ડિગ્રી જે છે, આ પોઈન્ટ જે છે એ વેલ્યુ કેવી છે? મેક્સિમમ વેલ્યુ છે. ત્યારબાદ તમે જુઓ છો ધ વેલ્યુ ઓફ 180 ડિગ્રી. સાઇન 180 ડિગ્રી ઇઝ 0. સાઇન 270 ડિગ્રી, આ નેગેટિવ મેક્સિમમ, બરાબર છે. કેલ્સીમાં તમે સાઇન 270 જ્યારે ફાઇન્ડ આઉટ કરશો ધ વેલ્યુ ઇઝ -1. અને સાઇન 360 અગેન 0. તો એને કહેવામાં આવે છે અ કમ્પ્લીટ સાયકલ. રાઈટ. ઝીરોથી સ્ટાર્ટ થાય છે, રીચ અપ ટુ ઇટ્સ મેક્સિમમ વેલ્યુ, મહત્તમ કિંમત સુધી પહોંચે છે, પછી ઘટતી ઘટતી ઝીરો થાય છે, એના પછી નેગેટિવ મેક્સિમમ થાય છે અને અગેન ઝીરો સુધી પહોંચે છે. ઇટ ઇઝ કોલ્ડ અ કમ્પ્લીટ સાયકલ. એ સાયકલની અંદર જ્યારે તમે મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચો છો એ વેલ્યુને એમ્પ્લિટ્યૂડ અથવા તો મેક્સિમમ વેલ્યુ કહેવામાં આવે છે. આ ફિગરની અંદર તમને જે વેલ્યુ બતાવવામાં આવી છે એ વેલ્યુ છે 50 વોટ. રાઈટ. તો અહીંયા જે વેલ્યુ તમને મળે છે ઇટ ઇઝ 50 વોટ. 50 વોટની મેક્સિમમ વેલ્યુ અથવા તો એને એમ્પ્લિટ્યૂડ તમે કહી શકો છો. સેમ વસ્તુ કે જ્યારે તમે સાઇન વેવ જનરેટ થાય છે ઝીરોથી લઈ અને મેક્સિમમ સુધી, નેગેટિવ મેક્સિમમ અને અગેન ઝીરો, એ ટોટલ જે ટાઈમ જે છે એને ટી વડે દર્શાવવામાં આવે છે. ગ્રાફની અંદર તમે જ્યારે જુઓ છો તો 0 to 180 સુધીનો જે પોર્શન જે છે અને 180 to 370 સુધીનો જે પોર્શન જે છે, એટલે કે રાઈટ, એને બે પોર્શનમાં આપણે ડિવાઈડ કરી શકીએ, 0 to 180 or 180 to 360. So from 0 to 180 it is considered as a positive half cycle, 180 to 360 a negative half cycle. એટલે કે ઉપરની જે સાયકલ જે છે 0 થી 180 સુધીની, 0 થી લઈ 180 સુધીની જે પોર્શન જે છે એને પોઝિટિવ હાફ સાયકલ કહેવામાં આવે છે. 180 ટુ 360 જે છે એને નેગેટિવ હાફ સાયકલ કહેવામાં આવે છે. રાઈટ. સો મેક્સિમમ વેલ્યુ કે સાઇનની મહત્તમ કિંમત જે આપણને મળે છે, તમે લોકો જાણો છો કે સિંગલ ફેઝની અંદર, એટલે કે આપણા ઘરની અંદર જે ફ્લો ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી આવે છે એ ઇન બિટવીન 220 ટુ 240 હોય છે વોલ્ટેજ. રાઈટ. જ્યારે તમે 3 ફેઝ સપ્લાયની વાત કરશો તો 3 ફેઝ સપ્લાયની અંદર એ વેલ્યુ થઈ જશે 440 વોટ, 440 વોટ. ફોર 3 ફેઝ
એ વેલ્યુ થઈ જશે 440 વોટ. ફોર સિંગલ ફેઝ 220 ટુ 240 વોટ સુધીના વેરિએશન વચ્ચે વોલ્ટેજ આપણને મળતા હોય છે. ઓકે, એના પછીની ડેફિનેશન આપણે જોઈએ તો ફ્રીક્વન્સી. ઓકે, તો ફ્રીક્વન્સીની જ્યારે વાત આવે તો એના માટે આપણને સૌથી પહેલાં તો સાયકલની ડેફિનેશન ખબર હોવી જોઈએ, જે હમણાં આપણે આગળ ડિસ્કસ કરી કે 0થી સ્ટાર્ટ થાય છે, મેક્સિમમ થાય છે, અગેન 0, નેગેટિવ મેક્સિમમ એન્ડ 0. એટલે કે સ્ટાર્ટિંગ ફ્રોમ 0 ટુ રીચ અપ ટુ 360 ડિગ્રી. બરાબર છે? 0થી લઈ 360 સુધીનો જે પોઈન્ટ છે ત્યાં સુધી જે પહોંચે જે છે એને એક સાયકલ કહેવામાં આવે છે. એમાં પોઝિટિવ હાફ સાયકલ પણ આવશે, નેગેટિવ હાફ સાયકલ પણ આવશે. બંનેનું ઇન્ક્લુડ થઈ અને એક સાયકલ બને છે. તો ફ્રીક્વન્સીની તમારે ડેફિનેશન આપવી હોય તો યુ કેન સે ધેટ અ નંબર ઓફ સાયકલ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ. રાઈટ? જે આ ટાઈમ પીરિયડ આપેલો છે ટી, નંબર ઓફ સાયકલ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં આવી નંબર ઓફ સાયકલ જે કમ્પ્લીટ થાય એને કહેવામાં આવે છે ફ્રીક્વન્સી, જેનો યુનિટ જે છે એ છે હર્ટ્ઝ, અને એને ફ્રીક્વન્સી એફ વડે દર્શાવવામાં આવે છે. બીજી વાત, ફ્રીક્વન્સી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ઇન્ડિયાની અંદર નિયર અબાઉટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપણને મળતી હોય છે. જ્યારે અધર કન્ટ્રીની અંદર યુએસ છે, કેનેડા છે, એની અંદર આપણને 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી એ લોકો જનરેશન કરે છે. એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 50 હર્ટ્ઝનું જનરેશન થાય છે. સો ફ્રીક્વન્સીની ડેફિનેશન તમારે આપવી હોય તો યુ કેન સે ધ નંબર ઓફ સાયકલ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ. 1 સેકન્ડની અંદર જેટલી સાયકલ કમ્પ્લીટ થાય છે એને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કન્સિડર કરતા હોય, દેટ મીન્સ કે 1 સેકન્ડની અંદર આવી નંબર ઓફ 50 સાયકલ ઓલમોસ્ટ નિયર અબાઉટ જનરેટ થતી હોય છે, એવું કહી શકાય. બરાબર છે? સો ઇન ધેટ કેસ ધ નંબર ઓફ સાયકલ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ ઇઝ નોન એઝ અ ફ્રીક્વન્સી. It is represented by frequency f. Unit is hertz, Hz. ઘણી વખત તમે હાઈ અથવા તો લો રેન્જમાં જતા હો ત્યારે એને કિલો હર્ટ્ઝ અથવા તો મેગા હર્ટ્ઝ વડે પણ દર્શાવી શકાય છે. કિલો હર્ટ્ઝ અથવા તો મેગા હર્ટ્ઝ. સો ધીસ ઇઝ ફ્રીક્વન્સી. બરાબર છે? નેક્સ્ટ વાત કરીએ ફોર ફેઝ. ફેઝની જ્યારે વાત આવે ત્યારે આપણે ફરીથી મેક્સિમમ વેલ્યુ, સાયકલ, ફ્રીક્વન્સી એ બધી ડેફિનેશનો ફરીથી યાદ કરવી પડશે. ફેઝ માટે એવું કહી શકાય ટુ રીચ અપ ટુ અ સર્ટેન વેલ્યુ, કોઈ પણ વેલ્યુ સુધી પહોંચતા લાગતો સમય. હવે તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ અ કમ્પ્લીટ 1 સાયકલ. બરાબર છે? 0થી સ્ટાર્ટ થાય, મેક્સિમમ પોઈન્ટ એ સુધી પહોંચે છે, બી સુધી જાય છે, 0 થાય છે, નેગેટિવ મેક્સિમમ એન્ડ અગેઇન 0. 0, પાઈ, 2 પાઈ આર ધ ડિફરન્ટ એંગલ ઓફ સાઇન થીટા. બરાબર છે? એ સાઇન થીટાના ડિફરન્ટ એંગલ મૂકેલા છે. એવું કહી શકાય કે જ્યારે 0થી લઈ અને ફરીથી 360 એટલે કે 2 પાઈ સુધી પહોંચતા લાગતો સમય જે છે એ ટાઈમ પીરિયડ ટી છે. અને આખી સાયકલને તમે 2 પોર્શનમાં જ્યારે ડિવાઈડ કરો છો, ફ્રોમ 0 ટુ પાઈ ઓર પાઈથી 2 પાઈ, 0 to 180 or 180 to 360, a positive half cycle and a negative half cycle. તો હું એવું કહી શકું કે આખી સાયકલનો 50% પોર્શન એટલે કે આ હાફ સાયકલ, પોઝિટિવ હાફ સાયકલ,
અને નેગેટિવ હાફ સાયકલ, અને એનાથી પણ 50% ટાઈમની અંદર સાઇનની વેલ્યુ કેવી થઈ જાય છે? મેક્સિમમ થઈ જાય છે એટ ધ એંગલ ઓફ 90 ડિગ્રી. બરાબર છે? સો ઇન ધેટ કેસ આખી સાયકલનો 1/4 પોર્શન ની અંદર સાઇનની વેલ્યુ કેવી થઈ જાય છે? મેક્સિમમ થઈ જાય છે. જો ટોટલ ટાઈમ પીરિયડ ટી છે તો પાઈ પોઈન્ટ સુધી પહોંચવા માટે, એટલે કે 180 એંગલ સુધી પહોંચવા માટે લાગતો સમય જે છે ઓબ્વિયસ છે T/2 થાય. તો એનાથી પણ અડધો પોર્શન પહોંચવા માટે લાગતો સમય તમારે જ્યારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમે એવું કહી શકો T/4 ટાઈમની અંદર સાઇન જે છે એ કેવો થઈ જાય છે? મેક્સિમમ વેલ્યુ, એટલે કે 90 ડિગ્રી અચીવ થઈ જાય છે. That is known as a phase. Phase means the time required to reach to certain value. બરાબર છે? ઓકે. એના પછીની ડેફિનેશન છે વેવલેન્થ. તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ બી ડેફિનેશન કહી શકાય, પૂછાતી જ હોય છે. તો વેવલેન્થની જ્યારે વાત કરવામાં આવે છે તો એની અંદર પોઝિટિવ હાફ સાયકલને કન્સિડર કરવામાં આવે છે. બે પોઝિટિવ વેવ ફિગરની અંદર તમે જુઓ છો, બરાબર છે? બે પોઝિટિવ વેવફોર્મ ડ્રો કરેલા છે. એનો એક પીક પોઈન્ટ છે જે તમને અહીંયા મળશે, બીજો પીક પોઈન્ટ છે એ તમને આ વેલ્યુ ઉપર મળશે. એ બંને પીક પોઈન્ટનો જે વેલ્યુ જે છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે, જેને વેવલેન્થ કહેવામાં આવે છે. ધ ડિસ્ટન્સ બિટવીન ટુ વેવફોર્મ, પોઝિટિવ વેવફોર્મ, રાઈટ? નેગેટિવ વેવફોર્મની આપણે વાત નથી કરી રહ્યા. ધ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઝિટિવ વેવફોર્મ, ઇટ ઇઝ ડિનોટેડ બાય લેમ્બડા, જે વી અને એફ ઉપર ડિપેન્ડ કરશે. વેલોસિટી અને ફ્રીક્વન્સી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વી અપોન એફ, જે વેવલેન્થ ઉપર તમારું ડિફાઇન કરશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વી અપોન એફ. ઓકે, બરાબર છે? સો ઇન ધેટ કેસ ધ વેવલેન્થ જે આપેલી છે એ બંને પોઝિટિવ હાફ સાયકલ ઉપર ડિપેન્ડેડ રહેશે, અને એ પોઝિટિવ હાફ સાયકલ જે છે એની વેલોસિટી કેટલી છે અને એની ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી છે? ધ નંબર ઓફ સાયકલ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ. Right? So these are the definitions for Unit 1.